હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં ક્વેશ્ચન 3નું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. ચલો, પહેલો પ્રશ્ન કહે છે કા જાતમાત્રા વિનશ્યતિ, તો આન્સર આવશે બી એટલે કે છોટી કા. બીજો લઈશું, એમાં શું કહે છે, કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે, તો આપણો આન્સર આવશે ડી એટલે કે નારિયેળ. ત્રીજું, શૂલપાણી કહ અસ્તિ, તો આન્સર આવશે ડી તો કે મહાદેવ. ચોથું, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, તો આન્સર આવશે સી તો કે નારિકેલ. 5, ભાવેશ કમ અભિવાદયતિ, તો આન્સર આવશે ડી તો કે ચેતનામાં. છઠ્ઠું, વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે, તો આન્સર આવશે સી તો કે ભાવેશ અને ચેતના વચ્ચેનો. 7મું લઈશું કે ભોજને કિમ 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 અસ્તિ ઇતિ કહ નિવેદયતિ, તો આન્સર આવશે ડી તો કે ભાવેશસ્ય ભાગિની. 8મું લઈશું, એમાં શું કહે છે, ભાવેશ ભોજનમ ક્રીદુષમ વદતિ, તો આપણો આન્સર આવશે બી તો કે રુચિકમ. 9મું લઈશું કે લઘુ ચેતસામ કા ગણના અસ્તિ, તેનો આન્સર આવશે સી. શું લખેલું છે, અયમ સ્વકીય કે પરકીય વા ઇતિ. 10મું લઈશું કે પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ, તો આપણો આન્સર આવશે ડી એટલે કે ત્રીણી. પ્રશ્ન 11 લઈશું કે પૃથ્વી પર કયા 3 રત્નો છે, તો આપણો આન્સર આવશે બી. કયા કયા કે જળ, અન્ન અને સુભાષિત. પ્રશ્ન 12મો લઈશું, ત્રિદુષા વૃક્ષા નમંતિ, તો આપણો આન્સર આવશે બી. તો કયા કયા છે, તો કે ફલવંત વૃક્ષા નમંતિ. હવે આપણે પ્રશ્ન 13મો લઈશું, એમાં શું કહે છે, ખાલી જગ્યા નદીઓ ઇતિહાસ વિશાળ છે, તો આન્સર આવશે સી એટલે કે સાબરમતી. 14મો લઈશું કે દક્ષિણ ધામનની કહ દેવ રક્ષતિ, તો આપણો આન્સર આવશે ડી. એનો જવાબ છે કુંતેશ્વર. 15મો લઈશું, એમાં શું કહે છે, કાલિકા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષંતી, તો આપણો આન્સર આવશે એ એટલે કે પૂર્વ દિશાયામ. 16મો લઈશું તો કે ઉષ્ટ્ર સ્વભાવેન ક્રીદુષ અસ્તિ, તો વિદ્યાર્થી મિત્રો એનો આપણો આન્સર આવશે ડી વક્ર. 17 લઈશું કે રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો, તો રાજાને માટે સંસ્કૃત શબ્દ કયો આવે, તો કે સી આવે. શું કહેવાય, નૃપ. 18, કોની એકાગ્રતા પ્રચલિત છે, તો આપણો આન્સર આવશે ડી બગલાની એકાગ્રતા પ્રચલિત છે. 19માં લઈશું, ઊંટ બધાનું શું જોતો હતો, તો આપણો આન્સર આવશે બી. શું જોતો હતો, વાંક અને ખામીઓ. 20માં લઈશું, આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ, તો આપણો આન્સર આવશે સી કે વિજ્ઞાનના ચમત્કારો જોઈએ છીએ. 21માં લઈશું, એમાં શું કહે છે, લોકો ખાલી જગ્યા વડે પરસ્પર વાતચીત કરે છે, તો લોકો કોના વડે પરસ્પર વાતચીત કરે છે, કે ફ્રીજ વડે તો વાતચીત થાય નહીં, વિમાન વડે પણ ના થાય, પંખા વડે થાય, કોઈ ના થાય, તો કોના વડે થાય, ડી એટલે કે મોબાઈલ ફોન વડે વાતચીત કરે છે. પછી 22માં લઈશું, એમાં શું કહે છે, લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીએ છે, તમને ખબર પડી જાય, આજકાલ આપણે માટલાનું તો પીતા નથી, નદીનું પણ પીતા નથી, કુલરનું પણ નથી પીતા, તો કોનું પીએ છીએ, ફ્રીજનું પીએ છીએ, તો આપણો જવાબ શું આવશે, એ જવાબ આવશે. 23માં લઈશું, એમાં શું કહે છે, વિજ્ઞાનસ્ય ચમત્કારાહ પાઠ અનુસાર આ શાનો યુગ છે,
તો તમને ખબર પડી કે વિજ્ઞાન જ નામ આવી ગયું એટલે કે ઉદ્યોગોનો તો હોય નહીં, યંત્રનો પણ ના હોય, આધ્યાત્મિકતાનો પણ ના હોય, તો શાનો હોય? વિજ્ઞાનનો જ હોય ને. ઓકે, તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે કે વિજ્ઞાનનો રહેશે ચમત્કાર. 24મો લઈશું. એમાં શું કહે છે? જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? તો જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે? તો કે સમજ ન હોય ત્યારે, ક્રિયા કે કર્તવ્ય વગર, કે તે ઉપર ચોટ્યું હોય ત્યારે, કે આચરણ પ્રમાણેનું. તો આપણો જવાબ શું આવશે? બી જવાબ આવશે, એટલે ક્રિયા કે કર્તવ્ય વગર એ આપણો જવાબ રહેશે. 25મો લઈશું. એમાં શું કહે છે? કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો તમને ખબર હોય, સમજદાર માણસ, ધન ખર્ચી શકે તેવો માણસ, વિશ્વ પ્રવાસી, કે શ્રદ્ધાવાળો કે આત્મવિશ્વાસવાળો. તો તમને ખબર પડી ગયા જવાબ કોઈ આવે? ડી જવાબ આવે, શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો. 26મો લઈશું. કસ્ય બલમ અસ્તિ? તો કે યસ્ય ધનમ, કે યસ્ય શીલમ, કે યસ્ય વિદ્યા, કે યસ્ય બુદ્ધિ. તો જવાબ શું આવે? બલમની વાત કરી છે તો શું આવે? યસ્ય બુદ્ધિ આવશે, બુદ્ધિ આવશે, એટલે કે ડી જવાબ આપણો આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.